પહલગામના આતંકી હુમલા પછી પાકિસ્તાને એલઓસી એટલે કે લાઇન ઓફ કંટ્રોલ પર સતત ગોળીબાર કરીને સીઝફાયરનું ઉલ્લંઘન શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં, 10મા દિવસે પણ જોરદાર ફાયરિંગ થકી ઉલ્લંઘન ચાલુ જ છે. તો આ બાજુ ભારતીય વાયુસેનાના પ્રમુખ અમરપ્રીતસિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક હાઈ પ્રોફાઇલ બેઠક યોજી રહ્યા છે. આ અગાઉ થોડાક સમય પહેલા પીએમ મોદીના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગે જે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મીટિંગ મળી હતી તેમાં સેનાને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પાકિસ્તાને સતત 10મા દિવસે એલઓસી પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ચાલુ રાખ્યું છે. પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા, પૂંચ, રાજૌરી, મેઘાર, નૌશેરા, સુંદરબની અને અખનૂર વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે. જોકે ભારતીય સેનાએ પણ સામે જોરદાર જવાબી કાર્યવાહી હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પોતાના નિવાસસ્થાને હાઈ પ્રોફાઇલ બેઠકો યોજી રહ્યા છે. તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા વાયુસેનાના પ્રમુખ અમરપ્રીતસિંહ પહોંચ્યા છે. કાલે પણ પીએમ મોદીએ વાયુસેનાના પ્રમુખ સાથે વાતચીત કરી હતી. આ ચર્ચા ભારત માટે આગામી સમયમાં રણનીતિ, કૂટનીતિ અને ડિપ્લોમેસીના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વની છે. આપણે જોયું કે ભારતે કઈ રીતે સિંધુ નદીના કરાર રદ કર્યા અને હવે પોસ્ટલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સાથે વ્યાપાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ આઈસીપી એટલે કે ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ છે તેને પણ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે કે પાકિસ્તાનને ક્યારે કઈ રીતે જવાબ આપવો તે ભારતીય સેના નક્કી કરશે. તે માટે ભારતની ત્રણેય સેનાઓને મંજૂરી મળી ચૂકી છે. પણ એ સમય પાકિસ્તાન નક્કી નહીં કરે, એ સમય, સ્થિતિ અને ગતિ આપણે નક્કી કરીશું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સાથે અને પછી રક્ષામંત્રી રાજનાથસિંહ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી છે. 2 વાર તો કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મીટિંગ પણ બોલાવી છે. આ તમામ હાઈ પ્રોફાઇલ બેઠકો પરથી સ્પષ્ટ થાય છે કે ભારત કઈ રીતે પહેલા કૂટનીતિક પગલાં લીધા છે અને આ પછી રણનીતિક પગલાઓ લીધા છે. આપને એક વાત અહીં જણાવવી ખૂબ જ જરૂરી છે કે ભારતે હાલમાં ભાવનાઓમાં વહી જઈ પગલાં નથી લેવા. પાકિસ્તાનને એક એવો જવાબ આપવામાં આવશે કે જે ખૂબ લાંબા સમય સુધી તેની સેના અને તેના સેના પ્રમુખ અસીમ મુનીર યાદ રાખશે. વર્તમાન પાકિસ્તાની સેનાના પ્રમુખ અસીમ મુનીરને 1970ના દાયકાના રાષ્ટ્રપતિ મોહમ્મદ જિયા ઉલ હક જેવું બનવું છે. પરંતુ અસીમ મુનીરના મનસૂબાઓ આ જન્મમાં તો ક્યારેય સફળ નહીં થાય. વાત કરીએ પહલગામના આતંકી હુમલાની, તો તે 22મી એપ્રિલના રોજ TRF એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકી સંગઠન દ્વારા કરાવવામાં આવ્યો હતો, જેમાં 26 લોકોના મૃત્યુના સમાચાર છે. આ હુમલાના કારણે 2 દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર તણાવ વર્તાઈ રહ્યો છે. તો હવે આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો.